નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરની રાજનીતિ રોલર કોસ્ટરની માફક ઉપર નીચે થઈ રહી છે. એ પાછળનું કારણ એ છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટી પોતાના શહેર અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરશે એની ઉપર લોકોની નજર ટકેલી છે. તો બીજી બાજુ હાલના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહનું એ નિવેદન કે વોર્ડ 1માં કોંગ્રેસનો એકડો સાફ કરી નાખીશું અને આ વખતે મિશન 76 લઈને તેઓ નીકળવાના છે. ત્યારે સ્વાભાવિકપણે આ વર્ષના અંતે જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ થનાર છે ત્યારે ગત વર્ષની જેમ ગત વખતે જે રીતે મિશન 76 લઈને ચાલ્યા પછી પણ એમના ભારતીય જનતા પાર્ટીના મિશનમાં જે પંચર પડ્યું અને એ પંચર પાડનાર વોર્ડ હતો વોર્ડ 1. દર્શક મિત્રો, આજે અમે આપની સાથે એક એવા રાજનેતાની સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે તેઓ સતત સામા પ્રવાહે તરવા માટે ટેવાયેલા છે. એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કનડતા પ્રશ્નો હોય કે પછી હવે શહેરીજનોને કનડગત કરતી સમસ્યાઓ હોય, પરંતુ કોઈની પણ લેસ માત્ર શરમ રાખ્યા વગર ડંકાની ચોટ પર જે નિખાલસપણે બોલે છે એવા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જહા દેસાઈ આજે આ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં અમે આમંત્રિત કર્યા છીએ. જહા દેસાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, એમ તો જહા દેસાઈ વ્યવસાય વકીલ પણ છે અને રાજનેતા પણ છે. તો અમારા દર્શકો આપની પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે કે આપના તરફથી જે પણ કોઈ જવાબો આવશે એ બિલકુલ સાચા હશે, સત્યથી દૂર નહીં હોય એવી અપેક્ષા રાખી શકે છે અમારા દર્શકો? 100% મારા જે પણ જવાબો હશે, આપ જે પણ પૂછશો 100% મારા જવાબો સાચા જ હશે, કારણ કે હંમેશા હું સાચું જ બોલું છું. બિલકુલ. તો જ્યાં આપ મને એ સમજાવો કે છેલ્લા 2 ટર્મથી આપ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો અને વોર્ડ નંબર 1માં આપ કાઉન્સિલરની પણ જવાબદારીનું નિર્વહન કરો છો. તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસમાંથી એક જુઝારુ, એક લડાયક નેતૃત્વ, યુવા નેતૃત્વ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવે છે, કેમ્પસથી બહાર આવે છે, તે બેમાં શું ફરક લાગે છે? સૌ પ્રથમ તો આપ વર્ષોથી મારા પરિચયમાં છો. 20 વર્ષ ઉપરાંતનો સમય વશિષ્ઠભાઈ શુક્લા સાથે કામ કર્યું. આપ માર્ગદર્શક પણ હતા, ઘણી બધી જગ્યાએ ગાઈડ પણ હતા. સૌ પ્રથમ તો આપનો પણ આભાર માનું છું કે આજે આપણે નેશન પ્લસ ન્યૂઝમાં મને જે રીતે સાચી હકીકત રજૂ કરવા માટે આમંત્રિત કર્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર વશિષ્ઠભાઈ. આપ પણ સારી રીતે મારી લડાઈથી, મારા નેતૃત્વથી પરિચિત છો. MS યુનિવર્સિટી જે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી, સારા સારા લીડરો, સારી વિશ્વ વિભૂતિઓ આજ MS યુનિવર્સિટીમાંથી થઈ. આ MS યુનિવર્સિટીમાં હું વિદ્યાર્થીઓ માટે સતત લડ્યો, વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નો માટે આંદોલનો કર્યા, વિદ્યાર્થીઓને એમના કેરિયર બનાવવા માટે ખૂબ જ ઝઝૂમ્યા. વડોદરા શહેરના હોય, જિલ્લાના હોય કે સમગ્ર ગુજરાતના હોય કે બહારના વિદ્યાર્થીઓ હોય કે હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોય. MS યુનિવર્સિટી અને વડોદરા શહેર, MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે જે નેતૃત્વ સંભાળ્યું એમાં આપ જાણો છો કે એવું MS યુનિવર્સિટીની છે સૌથી 2 મોટી પોસ્ટ છે. બિલકુલ. યુનિવર્સિટીના GS એટલે કે આખી યુનિવર્સિટીનો GS હતો અને આખી યુનિવર્સિટીનો વાઇસ પ્રેસિડેન્ટ. બિલકુલ. GS અને VP ની બંને હું ચૂંટણી પણ જીત્યો હતો. વડોદરા શહેરમાં હું 5 વર્ષ NSUI નો પ્રેસિડેન્ટ રહ્યો. મારા નેતૃત્વ પ્રમુખના માર્ગદર્શન હેઠળ સારા સારા કેન્ડિડેટો વડોદરા શહેરમાં GS અને VP બને અને ભવિષ્યમાં વડોદરા શહેરમાં સારા લીડર બને એના પૂરેપૂરા આપણે પ્રયત્નો કર્યા છે. MS યુનિવર્સિટી અને વડોદરા મહાનગરપાલિકા, આ બેમાં બહુ જમીન આસમાનનો ફરક છે. વિદ્યાર્થીઓ માટે લડવું, વિદ્યાર્થીઓ માટે આંદોલનો કરવા, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવો અને વડોદરા શહેરના નાગરિકોને મૂળભૂત પાયાની સુવિધાઓ અપાવવી, એની માટે પણ સતત લડવું. આપ જુઓ કે જે રીતે વડોદરા શહેરના નાગરિકો વેરો ભરે છે
એ વેરાનું પૂરેપૂરું વળતર એમને મળવું જોઈએ એવું હું પહેલેથી જ કહેતો આવ્યો છું. મૂળભૂત પાયાની સુવિધાઓ નગર, નળ, ગટર અને રસ્તા, નગર સેવક. હું એક લીડર તરીકે નહીં, પરંતુ એક સારા મિત્ર તરીકે, એક સેવક તરીકે, એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે આજે પણ સમગ્ર મારા વોર્ડ નંબર 1 અને વડોદરા શહેરના નાગરિકો માટે જ્યાં પણ એમને જરૂર હોય ત્યાં ચોક્કસ જઈને ઉભો રહું છું અને ડંકાની ચોટ પર ઉભો રહું છું જઈને. અને હામી છાતી જ કહેવાનું, અધિકારી હોય, કમિશનર લેવલના હોય કે ડેપ્યુટી એન્જિનિયર હોય કે આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, સામે મોડે જ કહેવાનું કે ભાઈ કામ કરવું પડશે. પણ જ્યાં દેસાઈ, આપને એવું લાગે છે કે આપની જે કામ કરવાની પદ્ધતિ છે એ ખૂબ એગ્રેસિવ છે, જેને લઈને જે ઢોર પાર્ટી વાળો ગયા વખતે વિષય થયો અને એમાં પણ તમને એક કોર્નર કરવાની કોશિશ કરવામાં આવી, પછી તમે જે સભા હોય છે એમાં પણ વાત કરો જ છો, પરંતુ આપને એમ લાગે છે કે વોર્ડ એક જે કોંગ્રેસ પ્રેરિત આખી પેનલ છે, કોંગ્રેસની પેનલ છે અને શાસન ભારતીય જનતા પાર્ટીનું છે, તો આમાં બિંગ કોર્પોરેટર આપને એમ લાગે છે કે વોર્ડ નંબર 1 એ વિકાસના જે મળવું જોઈએ એનાથી બહુ દૂર છે એવું લાગે છે આપને? એકચ્યુઅલી વશિષભાઈ, અમારો વોર્ડ નંબર 1 વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ને કોંગ્રેસ માઇન્ડેડ લોકોનો વોર્ડ છે. તમે જુઓ કે ચંદુલાલ પંડ્યા કરીને નિઝામપુરા ગામમાં રહેતા હતા, સતત 5 ટર્મ કોંગ્રેસમાંથી કોર્પોરેટર હતા. ત્યારબાદ ચિરાગભાઈ શેખ કરીને કોર્પોરેટર રહ્યા કોંગ્રેસમાંથી અમારા જ વોર્ડમાં. ત્યારબાદ એ સમય દરમિયાન ડીડી સોલંકી, ડાયાભાઈ સોલંકી, એમનું નામ એમને ડીડી સોલંકી કહેતા હતા, આદરણીય વડીલ હતા, સતત 18 વર્ષ કોર્પોરેટર રહ્યા કોંગ્રેસમાંથી. 18 વર્ષ વોર્ડ નંબર 1 માં જ. એટલે વોર્ડ નંબર 1 એક એવો વોર્ડ છે કે જ્યાં ભાઈચારાની મિસાલ છે. વોર્ડ નંબર 1 હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મ જાતિના લોકો તમામ એક થઈને રહે છે અને તમામે અમને સ્વીકાર્યા છે. એટલે કોંગ્રેસની જે વિચારધારા છે એ વિચારધારાને 100% વોર્ડ નંબર 1 ના તમામ નાગરિકોએ, મારા મતદાર ભાઈઓ બહેનોએ સ્વીકાર્યા છે. રહી વાત વિકાસની, તો અત્યારે પણ હું કહું છું કે વોર્ડ નંબર 1 નું કોઈ પણ કામ રોકવાની કે વોર્ડ નંબર 1 ના નાગરિકોને, મતદારોને મૂળભૂત પાયાની સુવિધાઓથી વંચિત રાખવાની કોઈ પણ ચમરબંધીની અધિકારીઓની તાકાત નથી. અમે છીએ સારામાં સારું પરફોર્મન્સ, રાત દિવસ લોકો વચ્ચે રહેવાનું, લોકોના સુખ અને દુઃખમાં ભાગીદાર થવાનું. સુખમાં ના જઈ શકો તો દુઃખમાં બધે જ ભાગીદાર થઈએ છીએ. આજે અમારે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ અપાવવા માટે અમે રાત દિવસ જજુમી પણ રહ્યા છીએ. પરંતુ જ્યાં દેસાઈ, જ્યારે રિઝલ્ટ એનાઉન્સ થયું અને 76 માંથી 69 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ લીધી અને બાકીની 7 કોંગ્રેસને ફાળે ગઈ, તો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ઉપર એવી પણ ટિપ્પણી કરી કે જુઓ, કોંગ્રેસને અમે ટાટા સુમોમાં સમેટી લીધી અને હવે આવનારા ઇલેક્શનમાં, એટલે હવે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે કોંગ્રેસને અમે લોકો ઓટો રિક્ષામાં લાવી દઈશું. તો કઈ રીતે, એટલે આને તમે કઈ રીતે જુઓ છો આ નિવેદનોને? જો જ્યારે સત્તાનો નશો ચડ્યો હોય ને ત્યારે માણસ અહંકારી અને અભિમાની બની જાય છે. સામે કોણ છે એ નથી જોતા. એટલે આટલો બધો અહંકાર ને અભિમાન ન હોવું જોઈએ જે પણ બોલતા હોય એને, કારણ કે લોકો સ્વીકારે છે. બીજું, ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી બાબતો લોકલ ઇલેક્શનમાં પણ અફેક્ટ કરતી હોય છે. ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો હિન્દુ મુસ્લિમના નામે, રામ મંદિરના નામે, ઇન્ડિયા પાકિસ્તાનના નામે લોકોને જે રીતે બીવડાવવામાં આવે, લોકોને ગભરાવવામાં આવે, ખોટા પ્રચારો કરવામાં આવે, પૈસાની રેલમ છેલ સામેવાળા કરે. એટલે આ બધી બાબતોથી કંઈક ને કંઈક થોડું ઘણું રિઝલ્ટ ફેરફાર આવે છે. પરંતુ મેક્સિમમ વોર્ડમાં અમારા કેન્ડિડેટો, કોંગ્રેસના કેન્ડિડેટો 15,000 મત, 18,000 મત, 16,000 મત, 10,000 થી ઉપર મત બી લગભગ ઘણા બધા વોર્ડમાં છે. પણ ક્યાંક ને ક્યાંક અમે લોકો સુધી સાચી હકીકતો પહોંચાડવામાં કદાચ પાછળ રહી જતા આવીશું તો આવનારી ચૂંટણીઓમાં એ પણ લોકોને ખબર પડે કે ભાઈ ખરેખરમાં તમે જુઓ કે 180 રૂપિયે
₹80 પાણીનો વેરો હતો ત્યારે 2 ટાઈમ પૂરતા પ્રેશરથી વડોદરા શહેરમાં પાણી મળતું હતું. અત્યારે તમે જુઓ ₹1200 એક ટાઈમ પાણી મળવું માંડ માંડ, એ પણ પૂરતા પ્રેશરથી નહીં. આખા વડોદરા શહેરમાં પીવાના પાણી માટે અત્યારે પણ ટેન્કર રાજ, કોન્ટ્રાક્ટરો બેફામ. આપ જુઓ વડોદરા શહેરના કેટલાય વિસ્તારમાં, પૂર્વ વિસ્તારમાં તો લગભગ 1.5 વર્ષ સુધી લોકોએ ગંદુ જીવડાવાળું પાણી પીધું. એટલે આ બધી બાબતો ભવિષ્યમાં અમે લોકોને સમજાવીશું કે ભાઈ જે પરિસ્થિતિમાં તમે કદાચ ગેરમાર્ગે દોરાઈને પણ કદાચ કોઈ વોટ આપતા હોય તો એક વખત કોંગ્રેસને વોટ આપો ને અમારું બોર્ડ પણ બને. પણ વોર્ડ નંબર 1માં તો છેલ્લા ઘણા વખતથી એવું પણ નેરેટિવ ચાલી રહ્યું છે કે વોર્ડ નંબર 1માં તમને જે 3 જણને જે મત મળે છે તો એમાં નરેન્દ્ર રાવત અને અમી રાવતનું ડોમિનન્સ પાવર અને એનું જે કામ છે એ બોલે છે. તો આપ એમ માનો છો કે એમની ગુડવિલને કારણે તમને 3ને ફાયદો થાય છે, એવું લાગે છે તમને? જો આમાં શું છે, હું પોતે જે વિસ્તારમાંથી ચૂંટણી જીત્યો છું એ વિસ્તારમાં અમે પેઢીઓથી રહીએ છીએ. પેઢીઓથી મારું પોતાનું નેટવર્ક એવું છે કે હું ત્યાં સરકારી સ્કૂલમાંથી ભણેલો છું. બિલકુલ. મહર્ષિ અરવિંદ સ્કૂલમાં હું ભણતો હતો, 20 નંબરની સ્કૂલમાં, પ્રાથમિક શાળા. સાથે સાથે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા દૂર દૂર સુધી મારા ખાનદાનમાં પણ કોઈ પોલિટિક્સ જોડે કોઈને લેવા દેવા નહોતું. એકદમ સામાન્ય પરિવાર. સ્કૂલમાં ભણતા ભણતા વિદ્યાર્થીઓ માટે લડવાની આદત પડી, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની આદત પડી. મારા વિસ્તારના યુવાન છોકરાઓ એમની સાથે રાત દિવસ રહ્યો. તમામ પ્રવૃત્તિમાં હું મારા વિસ્તારના નાગરિકો સાથે, મિત્રો સાથે હળી મળીને રહેતો હતો કાયમ. એટલે કોઈ એક વ્યક્તિ મહાન હોય એવું નથી. કોઈ એક વ્યક્તિ, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો 4 જે પણ અમે ઉમેદવારો હોઈએ છીએ 4, એ 4 ઉમેદવારોનું પોતપોતાનું એવું સરસ વર્ચસ્વ છે કે તમામ લોકોને સ્વીકાર્ય. કોઈક એક જગ્યાએ એનું વર્ચસ્વ હોય, કોઈકનું બીજી જગ્યાએ હોય. આ બધો તમામ ભેગા થઈ અને કોંગ્રેસ પાર્ટીના લીધે લોકો વોટ આપે છે. પરંતુ જયા દેસાઈ, કેમેરા ઉપર બોલવું બહુ સાચી વાત છે, પણ અત્યારે હકીકત એવી છે કે તમારી પાસે 7 કોર્પોરેટરો છે, તેમ છતાં પણ કોંગ્રેસ દ્વારા કોઈ પણ કાર્યક્રમ આયોજિત હોય છે તો એમાં મેક્સિમમ કોર્પોરેટરો તો આપના વોર્ડના છે, તો એ તો ભેગા નથી થઈ શકતા. એવું કેમ? આમાં ક્યાંક ને ક્યાંક કોક રોકાયેલા હોય, કદાચ ના જઈ શકે. બાકી મેક્સિમમ કાર્યક્રમોમાં તમામ કોર્પોરેટરો લગભગ તો હાજર જ હોય છે. 7 કોર્પોરેટર છે, એમાં એક તો વિરોધ પક્ષના નેતા અને ઉપનેતા છું હમણાં વડોદરા શહેરમાં. કોઈક મહિલા કોર્પોરેટર કદાચ કોઈ આવી ના શકતા હોય, કોઈ કાર્યક્રમમાં રોકાયેલા હોય, વિસ્તારના પ્રશ્નો ઘણા બધા હોય છે. જ્યારે આ ફિલ્ડ પર હું ઉતર્યો કોર્પોરેશનમાં, પહેલા એવું લાગતું હતું કે કોર્પોરેટર એટલે આમ સરસ મજાનું હશે બધાને, પણ કોર્પોરેટર એટલે સેવા કરવી પડે, લોકોની વચ્ચે 24 કલાક રહેવું પડે. બીજું કે કોંગ્રેસના જે પણ કાર્યક્રમો આવે છે એમાં 100% બધાએ હાજર તો રહેવું જ પડે. પાર્ટી છે, પાર્ટીના લીધે જીતીએ છે. પક્ષ મહાન છે, વ્યક્તિ નહીં, આવું અમારું વર્ષોથી સૂત્ર છે કે પક્ષ મહાન છે, વ્યક્તિ નહીં. એટલે તમામ લોકોએ હાજર રહેવું પડે, પણ કદાચ કોઈક ના કોઈ કારણસર, વ્યક્તિગત કારણસર કે કદાચ વિસ્તારના કોઈ બનાવ બન્યા હોય, એમાં ગયા હોય, એમાં કદાચ ના આવી શકતા હોય, એવું હોઈ શકે. પણ આવું 2 વર્ષથી કદાચ કોઈક ના આવતા હોય તો શહેર પ્રમુખે પણ એમનું ધ્યાન દોરવું જોઈએ. તો હવે જ્યારે તમે શહેર પ્રમુખની જ વાત કરી છે તો હું એવું માનું છું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તમે એમના અનુગામી થઈને આવ્યા. ઋત્વિજ જોશીએ અને તમે એક સમયે બહુ સારા મિત્રો હતા, પણ ઋત્વિજ જોશીએ સંગઠન ની દિશા પકડી અને આપ ચૂંટાયેલ આપે રાજનીતિના અખાડામાં ઝુકાવવાનું પસંદ કર્યું. પણ અત્યારની જે પરિસ્થિતિ છે તો એમાં આપ શું માનો છો કે આ નેતૃત્વ કેમ વીક પડી રહ્યું છે? જ્યારે કે જેમ આપ જોયું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે વોર્ડ પ્રમુખોની પણ જાહેરાત કરી દીધી. આજે 19 વોર્ડમાં ઘણી બધી જગ્યા પર એવી પરિસ્થિતિ છે કે આપની એક હેરાર્કી સુદ્ધા ફૂલફિલ નથી થઈ રહી. તો પછી ગ્રાઉન્ડ ઝીરો પર કેવી રીતે જવાય? સંગઠનમાં ઘણું બધું કામ કરવાનું છે, વાત સાચી છે. અમારી રેગ્યુલર ચર્ચા થાય છે. મિત્રો હતા નહીં, અમે આજે પણ મિત્રો જ છીએ. હું ને ઋત્વિજ, અમારી વચ્ચે કોઈ મનભેદ નથી. કદાચ નાના મોટા મતભેદ હોય પણ મનભેદ નથી. ઋત્વિજ અમારો પ્રમુખ છે, શહેર પ્રમુખ છે. હું જોડે અમે નેતાગીરી કરી છે, GSVP
ત્યારે હું રહ્યો, NSUનો પ્રમુખ ઋત્વિજ હતો. અમારા ઋત્વિજભાઈ અત્યારે પ્રમુખ છે અને તમે જુઓ કે દરેક બાબતમાં વડોદરા શહેરમાં આંદોલનો કરે છે, દરેક બાબતોને ઉજાગર પણ કરે છે. પરંતુ સંગઠનની બાબત હોય તો એમાં ખરેખર હજી થોડી ગંભીરતાથી વડોદરા શહેરના તમામ વોર્ડમાં સંગઠન મજબૂત હોય તો ભવિષ્યમાં મજબૂત ફાઇટ થવાની છે. અને ઘણી બધી જગ્યાએ વીક છીએ અમે માનીએ છીએ, પણ એમાં ભવિષ્યમાં સારો સુધારો થાય. જેની જ્યાં પણ જરૂર પડે એમનો ઉપયોગ કરીને રાજકીય નેતાઓનો કે ભાઈ XYZ વ્યક્તિ અહીંયા આગળ લાવો તો એના આવવાથી અહીંયા ફાયદો થશે, કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે, પર્ટિક્યુલર કોઈ વોર્ડમાં ફાયદો થશે, તો એવું 100% બેહીને ચર્ચા કરીશું. પણ જ્યાં દેસાઈ આપને એમ લાગે છે કે આપ અને ઋત્વિજ જોશી આ બે એક સેમ કેડર, એક સેમ એજ ગ્રુપને રિપ્રેઝેન્ટ કરો છો? કારણ કે જ્યારે વડોદરાના કોંગ્રેસના કોર્પોરેટરોની વાત કરીએ તો હવે જ્યારે આપના કહેવા પ્રમાણે કોઈ મતભેદ હોઈ શકે, મનભેદની કોઈ સવાલ કોઈ મનભેદ નહીં, પણ આપની પાર્ટીમાં જ એવા ચોક્કસ કેટલાય લોકો છે જે આગને સતત હવા નાખે છે, જેને કારણે વધારે ગેરસમજ ઊભી થાય છે, એવું નથી લાગતું આપને? અમુક લોકોને એવી ટેવ હોય, કઈ નહીં. કોંગ્રેસ પાર્ટી બહુ વિશાળ પાર્ટી, તમે જુઓ કે વર્ષો સુધી કોંગ્રેસ આ દેશમાં રાજ કર્યું છે. થોડોક સમય એવો ચાલતો હોય ત્યારે બધા ભેગા થઈને કામ કરવું જોઈએ. જે રીતે અત્યારે તમે જુઓ, તમે તો કોંગ્રેસની વાત કરો છો, ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કેવી પરિસ્થિતિ, કેવા ગ્રુપો પેપરો, ન્યૂઝપેપરો ભરી ભરીને લખે છે, ફલાણાનું ગ્રુપ, ઢીકડાનું ગ્રુપ, ધારાસભ્યનું ગ્રુપ, મેયરોનું ગ્રુપ, સાંસદનું ગ્રુપ, પૂર્વ સાંસદોનું, પૂર્વ મેયરોનું ગ્રુપ. તો અહીંયા પણ આગ લાગેલી જ છે. એ જ પરિસ્થિતિ છે ત્યાં પણ. પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે બેઝિક તમે વર્કિંગ સ્ટાઇલની વાત કરો તો અલ્ટિમેટલી જ્યારે જાહેરાત થઈ તો મિશન 76નું જે રીતે બોલાયું તો એને તો કોઈ ધારાસભ્ય ડિનાય નથી કરી રહ્યા, એને નથી કોઈ સાંસદ ડિનાય કરી રહ્યા કે હા ઓકે અમે તો મિશન 76 લઈને જ ચાલી રહ્યા છે. પછી એમાં શહેર અધ્યક્ષ શું બોલે છે એ વિષય અલગ છે, પરંતુ ચૂંટાયેલી પાંખ પણ સાથે છે. પણ તમારામાં તમને એવું લાગે છે કે જે ડેડિકેટેડ જે છે, જે ડિઝર્વિંગ કેન્ડિડેટ છે કોંગ્રેસમાં, તો એમને ઉપર લઈ જવા કરતા નીચે કેવી રીતે લાવવા, એ જો પ્રક્રિયા દૂર થઈ જાય તો કોંગ્રેસ તો ઉદ્ધાર થઈ જશે એવું લાગે છે? જા દેસાઈ આપને બિલકુલ નિખાલસપણે જવાબ. ના, એકચ્યુઅલી પ્રદેશ પ્રમુખે વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ, કારણ કે ઘણા બધા લોકો સાથે અન્યાય થાય બી છે, 100% થાય છે. આપણી પાસે આવીને લોકો કહે છે ને, ઘણા બધા લીડરો કહે છે કે ભાઈ અમે વર્ષોથી મહેનત કરીએ છીએ અને અમને ટિકિટ નથી મળતી. તો ટિકિટ તો પાર્ટીમાંથી 4 જ જણને મળે છે, એમાં 50% મહિલા અનામત, એટલે 50% પુરુષ ને 50% લેડીઝોને મળે. એમાં ઘણા બધા લોકોને ચૂંટણી બધા બહુને લડવી હોય છે, તો પાર્ટી અમુક ક્રાઇટેરિયા નક્કી કરીને ટિકિટો ચૂંટણીમાં આપે. ઘણા બધા લોકો રહી જતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક મન દુઃખ હોય. પણ પાર્ટીએ શહેર લેવલથી, શહેરના પ્રમુખ હોય, વિરોધ પક્ષના નેતા હોય, સિનિયર આગેવાનો હોય, તમામે ભેગા થઈ અને આ નક્કી કરવું જોઈએ કે ભાઈ તમારે કોને લડાવવો છે કે જે લડી શકશે, જે લોકોના પ્રશ્નોને ન્યાય આપી શકશે, પ્લસ કે જીતી શકશે. સર્વ સમાજ, બધા તમામ ધર્મના લોકો, જાતિના લોકો સાથે માન્ય હોય એવા ઉમેદવારને લડાવવા જોઈએ, એવું મારું માનવું છે. રાજકીય પાર્ટીઓ માટે એટ ધ એન્ડ તો વિનેબિલિટી જ ઇમ્પોર્ટન્ટ છે કે જીતશે કોણ, કારણ કે એનું જ પેરામીટર છે કે હારવું કે જીતવું, એ બેની વચ્ચેની કોઈ વાત હોતી નથી. પરંતુ જા દેસાઈ 2015 થી જે 2024 એટલે 2 ટર્મ સુધી આપે કાઉન્સિલર તરીકેની સેવા બજાવી છે, તો આપ શું માનો છો કે હવે જ્યારે મિશન 76 ની વાત થઈ રહી છે, મિશન 76માં હવે ભારતીય જનતા પાર્ટી એને પૂરું કરવા માટે સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવશે, તો એમાં જા દેસાઈનું સ્ટેન્ડ શું છે? જો બોલવું બહુ સહેલું છે. આ લોકો સ્માર્ટ સિટીના નામે વોટ લઈ ગયા 2015માં. આપ જાણો છો કે સ્માર્ટ સિટી બનાવીશું વડોદરાને, એટલું મોટું બ્રોશર છાપ્યું હતું આખા વડોદરામાં લોકલ, કે લોકોને એવું લાગ્યું કે ઓહો વડોદરા શહેર તો સાંઘાઈ બની જવાનું છે. આ પરિસ્થિતિમાં પણ તમે જો એ વખતે 14 કોર્પોરેટરો 2015માં પણ કોંગ્રેસના જીત્યા. હા, 2021માં કદાચ 100% સાથ થઈ ગયા છે, આપ જાણો છો. પરંતુ ભવિષ્યમાં
જે આ મિશન 76 ની વાતો કરે છે ને, એમને વડોદરા શહેરના પૂર પીડિતો એમનું મિશન 76 કાઢી નાખશે, યાદ રાખજો. કારણ કે જે પરિસ્થિતિ થઈ છે વડોદરા શહેરમાં, તમે જુઓ, લાખો કરોડોનું લોકોને નુકસાન થયું. હું આવું છું એ સવાલ ઉપર. લોકો- વોર્ડ એકમાં જા દેસાઈ નું સ્ટેન્ડ શું હશે? વોર્ડ 1 માં કાલે ચૂંટણી થાય ને, આવતીકાલે, તો પણ કોંગ્રેસની 4 સીટો જીતશે, સારા માર્જિનથી જીતશે, અને ગઈ વખત કરતા પણ સારા મતો. ગઈ વખતે હું 4,500,000 લીડથી ચૂંટણી જીત્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે અને એમના મળતિયાઓએ એટલા બધા અપક્ષ ઉમેદવારો લડાયા, અને એ અપક્ષ ઉમેદવારો કયા, તો કે કોંગ્રેસ માઇન્ડેડ મતદારોના હા, સગા બિલકુલ. સંબંધીઓ. જુબેર અને વિલ્સનને ઉતારીને ઘણા બધા લોકો લડેલા. જો અપક્ષ ઉમેદવારો 4,500 વોટ લઈ ગયા હોય, 4,000, 4,200, તેમ છતાં જા દેસાઈ 4,000 ની ઉપરની લીડથી જીત્યો છે. 4,000 ની ઉપરની લીડ. અચ્છા, વોર્ડ નંબર 1 માં અમે 4 કાઉન્સિલરો ખૂબ જ મહેનત કરીએ છીએ, તમામ જગ્યાએ મહેનત કરીએ છીએ, તમામ આખો વિસ્તાર કવર કરીએ છીએ. ઇવન વડોદરા શહેરમાં પણ બધાને મદદ કરીએ છીએ, એમને જરૂર હોય એને. એટલે વોર્ડ નંબર 1 માં તો કોંગ્રેસની આખી પેનલ ફરી જીતવાની જ છે. કાલે મેં કીધું કાલે ચૂંટણી થાય ને તોય અમે તૈયાર છીએ. ઓકે, હવે મને એ વાતનો જવાબ આપી દો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસમાં NSUIના નેજા હેઠળ આપે સતત લડત આપી, યસ, આપે વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા, ઉભા રહ્યા. બરાબર. પછી જ્યારે રાજનીતિના અખાડામાં આવવાનું હતું, તો ભરત ડાંગર જ્યારે અધ્યક્ષ તરીકે હતા, ત્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે મન બનાવી ચૂકેલા હતા? એકચ્યુઅલી હું તો NSUI નો પ્રમુખ હતો જ. 2010માં હું ચૂંટણી લડ્યો હતો. પણ એવું કોઈ કે ભાઈ મારે બીજેપીમાં જતું રહેવું છે કે એ આજ સુધી મારી બાબતમાં તો મને કોઈ પૂછ્યું નથી કે ભાઈ જા ભાઈ તમને કોઈ કીધું. હા, ભરતભાઈ ડાંગર, મેહુલ લાખાણી, ઋત્વિજ જોશી, પ્રશાંત પટેલ, અમે બધા તમે જુઓ કે આગળ પાછળ બધા યુનિવર્સિટી GSVP હતા. એટલે સામેથી એ વખતે કહેતા હતા કે ભાઈ તમે બીજેપીમાં જોડાઈ જાઓ. કેમ? તો કે નરેન્દ્ર મોદી વડોદરાથી લડવાના છે, આવી બધી બાબતો. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં જ જન્મ્યા છે, કોંગ્રેસ પાર્ટીમાં જ મરીશું, અને કોંગ્રેસમાંથી જ કેરિયર બનાવ્યું છે. તમે જુઓ તો NSUIમાં વર્ષોથી NSUI સાથે રહી અને એટલી બધી દુશ્મનીઓ લીધી. તમે જુઓ તો મને તો મારી પર તો પોલીસ કેસો બી કર્યા, મને તો કેટલી જગ્યા પૂરી બી દીધો. તો જવું હોત તો એ વખતે ક્યાં ના હતી. પણ ભરત ડાંગરની હા હતી, પણ તમારા જ વિસ્તારના એક ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ હવે એ તો એ કોર્પોરેટરે- લોકોનો વિષય છે કે બાકી હું તો કોંગ્રેસમાં જ છું ને કોંગ્રેસમાં જ રહેવાનો છું. એ સારું. એમનો વિષય હશે. ઓકે, હવે તમે મને એ કહો કે 2021માં આ જ્યારે 2020માં જ્યારે ઇલેક્શન ની પ્રોસેસ આખી થઈ, તો ત્યારે પૂર્વ સ્થાયી અધ્યક્ષ સતીશ પટેલ, એક બહુ મોટું કદ્દાવર નામ ભારતીય જનતા પાર્ટીનું હતું, અને સ્વાભાવિકપણે કે જ્યારે કોઈ મોટો નેતા લડતો હોય ત્યારે પાર્ટી એના પ્રત્યે જીત માટે પણ એટલી જ આશ્વસ્ત હોય, પરંતુ એમને પણ હારનો સામનો કરવો પડ્યો. હવે હું એના જ રેફરન્સમાં હું આપને પૂછું છું કે હમણાં જે અશ્વની જે પ્રતિમા મુકાઈ, બરાબર, તો એમાં પણ બહુ ઘણો વિવાદ થયો કે આ નહીં મુકાવી જોઈએ કે આ કેમ. પણ અધ્યક્ષે એમના જ જગ્યા ઉપર બેસીને એવું કીધું કે ભાઈ જે લોકો અલગ રીતે જુએ છે તો એ લોકોએ સમજી લેવાની જરૂર છે. આ પ્રતિમા આ જગ્યા પર નહીં મુકાવી જોઈએ એવો વિરોધ જા દેસાઈ અને હરીશ પટેલનો હતો. અમારો એમની જોડે વ્યક્તિગત કોઈ દુશ્મની નથી કે હોવી બી ના જોઈએ પોલિટિકલી. પરંતુ એક વસ્તુ તો છે કે જેટલી જીત પચાવવી મુશ્કેલ હોય છે એવી રીતે હાર પચાવવી પણ મુશ્કેલ હોય છે. ને હાર્યો જુગારી બમણો રમે એવી કહેવત છે ગુજરાતીમાં. એટલે અશ્વની પ્રતિમાની વાત કરીએ તો અમે ચારેય કોર્પોરેટરો, બેઝિક અમારા હરીશ પટેલ છાણી ગામમાંથી અમારી સાથે કોર્પોરેટર છે. જે જગ્યાએ અશ્વની પ્રતિમા મૂકી છે ત્યાં ટ્રાફિક પોલીસનો અભિપ્રાય એવો છે કે આ પ્રતિમા બ્લાઇન્ડ સ્પોટ છે. આ જ્યાં પ્રતિમા મૂકી એ બ્લાઇન્ડ સ્પોટ છે
અને એક્સિડન્ટ થવાની સંભાવના છે, સાંભળો, અમારી પાસે પુરાવા છે. અશ્વની પ્રતિમાનો અમને વિરોધ નથી. મ્યુનિસિપલ કમિશનર જો અમને એવું કહેતા હોય કે આ જગ્યાએ મૂકવા માટે પરમિશન નહોતી માંગી, સાઈડ પર રોડની મૂકવા માટે પરમિશન માંગી હતી, તો રસ્તા વચ્ચે મૂકવાની જરૂર શું? માત્ર પોલિટિકલ યશ ખાટવા, સારા દેખાવા માટે? અમે વિરોધ કરો એનું કારણ એ જ છે કે બ્લાઇન્ડ સ્પોટ જાહેર થયેલો છે, પોલીસે જ બ્લાઇન્ડ સ્પોટ જાહેર અભિપ્રાય આપ્યો છે, તો અમે એના વિરુદ્ધમાં, એટલે અશ્વના વિરુદ્ધમાં કે ભાઈ આ અહીંયા ના મૂકશો. તો હરીશ પટેલ ઉપર કયા ભાજપના ધારાસભ્યોનો ફોન હતો કે આ પ્રકારનો વિરોધ કરો? એ તો હરીશ પટેલને ખબર ને, હરીશને કોણે તમને કીધું પણ હોય ના, હરીશને કીધું હોય એ મને નથી ખબર કોણે કીધું હોય, પણ હરીશ પટેલની રજૂઆત હતી અને અમે ચારે ચાર કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ પ્રકારની પ્રતિમાઓ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે 5 ફૂટથી ઊંચું કોઈ પણ બાવલું પ્રતિમા જાહેર રોડ પર ન હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, તો તમે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને ઘોળીને પી ગયા. નહીં, સવાલ એક અલગ ગાઈડલાઈન, એ બધો એક વિષય અલગ છે, પણ વિષય આખરે એવો આવીને ઉભો કે જેને લઈને શહેર અધ્યક્ષે એવું કહેવું પડ્યું કે ભાઈ જે લોકો એવું કહી રહ્યા છે કે આ બ્લાઇન્ડ સ્પોટ છે અને એક્સિડન્ટ ઝોન સાબિત થઈ શકે એમ છે, પરંતુ કોઈ બ્લાઇન્ડ સ્પોટ હોતું નથી, લોકોની નજરમાં હોય છે, અને એવું કરીને એમણે જવાબ પણ વાળ્યો. તો આપ એમ માનો છો કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો કોંગ્રેસના કેટલાક જે નેતાઓ છે એને નેવિગેટ કરી રહ્યા છે, એ લોકોને ગાઈડ કરી રહ્યા છે કે આવું કરો, આવું કરો, આવું કરો? જા દેસાઈ, એ તો એમનું ઇન્ટરનલ પોલિટિક્સ હોઈ શકે, એમનું આંતરિક પણ એમાં જૂથબંધી. તમે ના, એમાં એમની આંતરિક જૂથબંધી હોય, પણ અમારી રજૂઆત જે હતી એ તો પહેલેથી જ હતી કે ભાઈ આ રજૂઆત અમારી છે કે જ્યાં ખોટું થતું હશે ત્યાં અમે બોલીશું, જ્યાં ખોટું થતું હશે ત્યાં અમે બોલીશું અને એનો ચોક્કસ વિરોધ બી કરીશું. અચ્છા, સત્તાના જોરે કોઈ કદાચ થોપી બેહાડે તો આ મામલામાં જા દેસાઈ અને હરીશ પટેલ બેવના ખભાનો ઉપયોગ થઈ ગયો છે. ના, ચારે ચાર કોર્પોરેટરો વિરુદ્ધમાં છીએ કે આ બ્લાઇન્ડ સ્પોટ છે. ટ્રાફિક પોલીસે લખીને આપ્યું છે કે બ્લાઇન્ડ સ્પોટ છે, તો પોલીસનો અભિપ્રાય છે ખોટો અભિપ્રાય છે. પણ હવે શું, વોટ નેક્સ્ટ? હવે અમે ભેગા થઈને નક્કી કર્યું છે એ પ્રમાણે આગળ વધીશું. તમને ટૂંક જ સમયમાં જાણ થશે કે આમાં શું નક્કી થયું છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે કોંગ્રેસનું મને એમ લાગી રહ્યું છે કે હરણી બોટકાંડથી લઈને પૂર પીડિતોની વાત આવે તો જા દેસાઈ, તમે બિલકુલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર છો, તમે પ્રજાની વચ્ચે ઊભા છો, તો આપ એમ માનો છો કે આ પ્રકારના જે ઇન્સિડન્ટ થાય વડોદરા શહેરમાં, પણ કોંગ્રેસ પાર્ટી એ મોમેન્ટમને એન્કેશ નથી કરી શકતી, અથવા તો જે ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા હતી એને ઉજાગર કરવામાં નિષ્ફળ જાય છે એવું લાગે છે આપને? કારણ કે હરણી બોટકાંડથી લઈને પૂર પીડિતોની જે સમસ્યા છે એને વધારે એગ્રેસિવલી જો કદાચ લોકો સુધી લાવી શકાય હોત, પણ એમાં ક્યાં પાછા પડ્યા? જો સૌપ્રથમ તો હરણી બોટકાંડ એક બોટકાંડ નહીં પણ હત્યાકાંડ જ છે. આપ જાણો છો કે સત્તાધારી પક્ષના પાપે એમના મળતિયાઓ અધિકારીઓના કારણે એ 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના જે નિર્દોષોના જીવ ગયા. એમાં કદાચ તમે સામાન્ય સભામાં હાજર નહીં હોવ. સામાન્ય સભામાં અમે જે ઉગ્રતાથી રજૂઆતો અને જે માંગણીઓ કરી છે કે પૂર પીડિતોને કે પછી આ બોટકાંડવાળા તમામને ન્યાય અપાવવા માટે, અમે એમને વળતર અપાવવા માટે સભામાં જાહેરમાં નીચે પણ બેઠા છીએ. વિરોધ પણ, તમે એગ્રેસિવ વિરોધ પણ કર્યા છે. અમારી રજૂઆતો પ્રોપર હતી. અમને એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે ભાઈ વિરોધ પક્ષને સાથે રાખી અને આપણે આ લોકોને વળતર કેવી રીતે આપવું, ન્યાય કેવી રીતે અપાવવો, હરણી બોટકાંડના જે પણ મૃતકો છે એમને ન્યાય કઈ રીતે અપાવવો, એની માટે અમારી સાથે મિટિંગ પણ થઈ હતી મેયરની ચેમ્બરમાં. પરંતુ હાઈકોર્ટમાં આ મુદ્દો છે એ રીતે આને આખું ડાયવર્ટ કરવામાં આવ્યું. અમારી લડત તો ચાલુ જ છે કે હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોના જે જીવ ગયા છે જિંદગીમાં સહન થાય નહીં. જે પણ અધિકારીઓ હતા એમની પર પણ એક્શન લો. માત્ર તમે જુઓ કે રાજેશ ચૌહાણ સાહેબ, એમને 5,000 રૂપિયા 5,000 ખાલી 5,000 રૂપિયાનો એમને, પણ એક જ અધિકારી કેમ બીજા અધિકારીઓ નહીં?
કેમ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર નહીં? હાઈકોર્ટે તો કીધું ને, એ સુપ્રીમમાં ગયા છે. હાઈકોર્ટે એમને દોષી ઠેરવ્યા છે. દોષી એટલે કે ભાઈ એમનો આમાં વાંક છે. એટલે કહેવાનો મતલબ કે હાઈકોર્ટના ઓથા હેઠળ, એના બહાના હેઠળ. પણ એવું એવા સાથે તો સહેમત છો ને કે કોંગ્રેસ પાર્ટી હજુ વધારે એગ્રેસિવલી આ વિષયને લોકો સુધી લાવી શકી હોત, ના, પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું નથી. અમે લોકો લડ્યા છીએ. હરણી બોટકાંડ જે થયું એની પછી અમે લોકો ખૂબ જ લડત આપી છે કોંગ્રેસ પાર્ટીએ. ઇવન તમે પૂરની વાત કરી તો 2019માં પણ પૂર આવ્યું હતું. ત્યારે પણ અમે વડોદરા શહેરના નાગરિકોને ન્યાય અપાવવા માટે દોડ્યા હતા. અત્યારે પણ અમારી માંગણી હતી કે ભાઈ માત્ર જે તમે 1800 રૂપિયા, 2800 રૂપિયા, 2500 રૂપિયા એવું નહીં, જે પૂર પીડિતોને નુકસાન થયું, જે લોકોનું લાખોનું જાનમાલનું નુકસાન થયું, નિર્દોષ નાગરિકોના મોત થયા, એનું શું? એની માટે પણ અમે લડ્યા છે. સામાન્ય સભામાં, કોર્પોરેશનમાં, જાહેરમાં હું પોતે જહાદ દેસાઈ, મેં પોતે જ સત્તાધારી પક્ષ પર જાહેરમાં આક્ષેપો કરીને કીધું હતું કે ભાઈ તમારા પાપે થયું છે, આ લોકોને વળતર આલો. તમે વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાતો કરતા હોય, તમે જે ઉપરવાસમાંથી પાણી આવે છે વડોદરા શહેરમાં આજે પણ જ તકલીફ છે. અને જે રીતે જે પરિસ્થિતિમાં મોટા મોટા પ્રોજેક્ટો લાવીને ખાલી લાવવાની વાતો અને પછી એનું ઇમ્પ્લિમેન્ટ ના થાય અને 12 કરોડોનો ભ્રષ્ટાચાર થઈ જાય, એની સામે અમે લડીએ જ છે. નાગરિકો અમારી સાથે આવે. અમે તો નાગરિકોને અપીલ કરીએ છીએ કે લોકો અમારી સાથે જોડાય. લોકો જોડાય તો 100% આનું પરિણામ સારું આવશે. પણ જા દેસાઈ, આપને એમ લાગે છે કે રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન કે કોઈ કાયમી દોસ્ત હોતું નથી? જો રાજનીતિમાં દુશ્મની તો જો કે ન જ હોવી જોઈએ કોઈ સાથે. એટલા માટે ન હોવી જોઈએ કે તમામ પ્રજાના સેવક છે, પણ ખોટું થતું હોય ત્યાં બોલવું પડે કે આ ખોટું કરો છો. તો આગામી દિવસોમાં કોઈ એવું સમીકરણ ગોઠવાય તો જા દેસાઈ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો હશે વોર્ડ નંબર 1માં? કોંગ્રેસમાંથી હું 4500ની લીડથી જીતતો હોય તો પછી એ લોકો ભારે બીજે ક્યાં જવાની જરૂરત જ નથી. અમારી પેનલ એટલી સ્ટ્રોંગ છે, લોકોમાં સર્વમાન્ય છીએ, તમામ સમાજ, તમામ ધર્મના લોકો અમને સ્વીકારે છે. મેં પહેલા જ તમને કીધું કે હું એક નેતા તરીકે નહીં, મારી સામે મોટા મોટા દિગ્ગજો ચૂંટણી લડ્યા છે. નામ નથી બોલતો પણ તમે જોઈ લો, એટલા મોટા મોટા નામના લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે કે એ લોકો અમારા વિસ્તારમાં આવીને એવું બોલ્યા છે કે અમે જીતીશું તો વડોદરાના મેયર બનવાના છીએ, વડોદરાના સ્ટેન્ડિંગના ચેરમેન બનવાના છે. એટલે લોકોની આંખોમાં ધૂળ નાખી અને જીતવા માટેના પ્રયત્નો કર્યા છે એમણે, પણ લોકોએ નથી સ્વીકાર્યા એમને. ફરી એક વખત કહું છું કે 4 કોંગ્રેસના કોર્પોરેટરો જીતશે, ડંકાની ચોટે જીતશે અને સારામાં સારા લીડ અને માર્જિનથી જીતશે. બોલવા વાળા તો બોલીને જતા રહે, કારણ કે એમને બોલવાની મજબૂરી હોય કે ભાઈ અમે મિશન 76 કે આ વખતે એકડો કાઢી નાખીશું, એવું બધી બહુ જગ્યાએ બોલ્યા, વર્ષોથી બોલે છે. કારણ કે એમને એ સત્તા પર હોય અને એમના હોદ્દાના લીધે એમને બોલવું પડે. કઈ નહીં, કાલે ચૂંટણી થાય તો એ કોંગ્રેસ ફરી જીતશે વોર્ડ 1માં. પણ જા દેસાઈનું સ્ટેન્ડ શું હશે એની પર લોકોની વધારે નજર છે. મારું પોતાનું સ્ટેન્ડ તો મેં કીધું, હું NSUI નો પ્રમુખ હતો, MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે NSUI માં GSVP જીત્યો. એવા તો ઘણા બધા નેતાઓ તમારી સાથેના કન્ટિન્યુ પ્રશાંત પટેલ થી લઈને આગળ સુધી આવો ત્યાં સુધી બધા જ કોંગ્રેસના જ હતા. તે લોકો આજે ભાજપના નેતાઓ છે. એ લોકોને કદાચ એ બાજુ જવાનું વધારે સારું લાગ્યું હશે. મને મારી પાર્ટીએ બધું જ આપ્યું છે. મને પ્રદેશમાં મંત્રી બનાવ્યો છે. હું પ્રદેશનો મંત્રી હતો કોંગ્રેસ પાર્ટીમાં. મને 3 ટર્મથી મને કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસમાંથી ટિકિટ આપે છે. 3 ટર્મથી હું MS યુનિવર્સિટીમાં GSVP હતો. 3 ટર્મથી હું ચૂંટણી લડું છું વોર્ડ નંબર 1માં. આ સેકન્ડ ટર્મ મારી પૂરી થશે. એટલે કોંગ્રેસ પાર્ટીના લોકો પર, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પર, અમારા 4 પર જે પ્રકારે અમારા જાગૃત મતદારોએ, નાગરિકોએ જે વિશ્વાસ મૂક્યો છે, આવનારી ચૂંટણીમાં પણ ફરી એક વખત 4 જીતશે કોંગ્રેસમાંથી. 27માં જયારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે તમને એવું નથી લાગતું કે જા દેસાઈ ખૂબ ડિઝર્વિંગ કેન્ડિડેટ છે MLA તરીકે? તો કોંગ્રેસે આ દિશામાં પણ વિચારવું જોઈએ. જો પોલિટિક્સમાં કોઈ આવ્યા હોય તો આપ પણ જાણો છો કે ભાઈ હું કોમર્સ ફેકલ્ટીમાં મેં એડમિશન લીધું તો હું FR બન્યો. પછી મને પણ એવું થયું કે હું યુનિવર્સિટી GSVP બની શકું એમ છું. હું યુનિવર્સિટી GSVP અને મારી સામે પણ સારા સારા કેન્ડિડેટો હતા. એ વખતે પણ સત્તાધારી પાંખ જે અત્યારે રૂલિંગ પાર્ટી છે એના કેન્ડિડેટો, મજબૂત કેન્ડિડેટો.
આખું તંત્ર કામે લાગી જાય. તો હું યુનિવર્સિટી જીએસવીપી બન્યો, અત્યારે કોર્પોરેટર છું. ભવિષ્યમાં જે પણ કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે એ પ્રકારે આગળ વધીશું. એટલે એવું માની શકાય કે જા દેસાઈ ટૂંક સમયમાં ધારાસભ્ય કોંગ્રેસ ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટી જે પણ આદેશ કરે કે ભાઈ તમારે આ વિધાનસભા લડવાની છે, આવા તો હજી જે કોર્પોરેશન આવશે એમાં તો એકવાર બતાવી દઈએ ફરી. ઓકે, હવે જ્યાં આપણે સોના અંત તરફ છીએ, તો આપ મને એ જણાવો કે આપના જે મતદારો છે, તો મતદારો ખૂબ એક ડેડિકેટેડ નેતા સાથે જોડાયેલા હોય છે, કારણ કે જે તમારા તરફથી કહેવાય છે, જે તમારા તરફથી કોઈ કમિટમેન્ટ અપાય છે, એને ધ્યાનમાં લઈને મત નખાતા હોય છે, મત તમને મળતા હોય છે. પછી આપ એમ માનો છો કે એવા કેટલાય લોકો છે જે એકવાર બોલ્યા પછી બિલકુલ એ દિશામાં પાછા વળીને જોતા સુદ્ધા નથી, તો એનાથી મોટો કોઈ મતદારોનો દ્રોહ હોઈ જ નહીં શકે. તો આપ એમ માનો છો કે મતદારો પ્રત્યે પણ હવે નેતાઓએ ઈમાનદારી દાખવવાની જરૂર છે? જે લોકો પોલિટિક્સમાં કેરિયર બનાવવા આવ્યા હોય, કેરિયર અલગ અલગ પ્રકારના હોય. કોઈક એવું કેરિયર બનાવવા આવ્યું હોય કે હું મોંઘી મોંઘી ગાડીઓ લઈને એમાં ફરું, પણ અમે એમાંના નથી. હું આજે પણ મારા 2 વ્હીલરથી આખા મારા વોર્ડમાં દરરોજ લોકોના ઘરે ઘરે જઉં છું. આજે પણ આપણે જે કમિટમેન્ટ આપ્યા હતા, જે વાયદા કર્યા હતા, એક તો સૌ પ્રથમ તો હું ખોટા વાયદા કોઈને હાલતો નથી. કોઈ દિવસ ખોટા વાયદા નહીં હાલવાના. કે હા, હું ના નથી પાડતો, મારે બનતા પ્રયત્નો હોય ત્યાર સુધી હું કામ કરવાનો પ્રયત્નો બધા કરું છું. કોઈને દુખી નથી કરતો. જે પણ મેં કમિટમેન્ટ કર્યા છે એ કમિટમેન્ટો આપણે 100% પૂરા કરીએ છીએ. તો જ લોકો અમારી પર વિશ્વાસ મૂકતા હોય. તમે જુઓ પરિસ્થિતિ, લોકોને ખબર છે કે ભાઈ જહા કહે છે ને કરશે. આજથી નહીં, વર્ષોથી હું કન્ટિન્યુ આ 24 વર્ષ છે મારે પોલિટિક્સમાં કન્ટિન્યુ. 2000ની સાલથી MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. આ 2024 પૂરું થઈ ગયું. કન્ટિન્યુ. એવું પણ નથી કે વચ્ચે અમુક વર્ષોમાં મેં કંઈક બીજું કોઈ કામ કર્યું હોય કે હું પોલિટિક્સથી અદ્રશ્ય થઈ ગયો હોય. સંગઠનમાં પણ કામ કર્યું. NSUI નું 5 વર્ષ ચલાવ્યું. ત્યારબાદ વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટીમાં પણ કામ કર્યું. લોકોને અમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમે લોકોને જે પણ મદદ હોય, જે પણ કામ હોય, એમના સુખ દુઃખમાં તમામ જગ્યાએ અમે ઉભા રહીએ છીએ. બીજું, હું એકદમ બિનવ્યસની માણસ છું. બિનવ્યસની. મને કોઈ જ વ્યસન નથી, કશું જ નહીં. હું રાત્રે 12 વાગે પણ આવો મળું, રાત્રે 2 વાગે પણ આવો મળું. જ્યાં લોકો બોલાવે તો રાત્રે 12 વાગે 2 વાગે પણ આવો જ મળું તમને. એટલે હું બિનવ્યસની માણસ છું. 24 કલાકમાં જ્યારે બોલાવે લોકો, એમની સામે જહા ફ્રેશ અને જહા કાયમ લોકો માટે લડતો જઈને એમને મળે એટલે ત્યાં જઈને ઉભો રહું છું કાયમ. બિલકુલ. તો આશા રાખું છું કે આ વખતે જ્યારે ટિકિટનું એલોકેશન થશે ત્યારે તો પબ્લિકને પણ ખબર પડી જ જશે કે આપ કઈ પાર્ટીનો ચહેરો બનશો. એ તો પબ્લિકને તો 100% ખબર પડશે. લોકોને તો ખબર જ હોય. અને જે રીતે લોકપ્રિયતા એક સામાન્ય ઘર પરિવારમાંથી આવવાનું, તમે જુઓ કે કેટલું સ્ટ્રગલ કર્યું લાઈફમાં. પણ એ તમારી લોકપ્રિયતા ભાજપથી છુપી નથી ને, એટલે માટે કહું છું. જે મહેનત કરી છે, જે મહેનત કરીશ, ગમે તેવી પરિસ્થિતિમાં લોકો આપણી સાથે રહ્યા છે. મારા વોર્ડ નંબર 1ના નાગરિકોને ન્યાય મળવો જોઈએ, મળવો જોઈએ અને મળવો જ જોઈએ. એમના વેરાનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. અમે એવું નથી કહેતા કે મોટા મોટા બ્રિજ બનાવી દો. 200 કરોડના બ્રિજ બનાવ્યા, એમની ડિઝાઇનોમાં ખામી, મોટા મોટા ભ્રષ્ટાચારો થઈ ગયા. વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના નામે વોટ લઈ જનારા પણ ગાયબ થઈ ગયા છે. અમે અમારા વોર્ડ નંબર 1ના નાગરિકોને, મારી ખાતરી તો છે જ, મારી પર વિશ્વાસ છે, અમારા 4 કોર્પોરેટરો પર વિશ્વાસ છે કે આ લોકો અમારી માટે લડે છે. અને જહા દેસાઈનો અવાજ એવો છે કે સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના જે પણ ચૂંટાયેલા કોર્પોરેટરો છે, અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. એમને ખબર છે કે જહા દેસાઈનો અવાજ કેટલો ભારે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જહા દેસાઈ. સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસનો એકડો કાઢી નાખવા માટે તલપાપડ બની છે, ત્યારે મિશન 76માં પંચર પાડનાર વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 16ની ઉપર પાર્ટીની જ્યારે સામ દામ દંડ ભેદની તમામ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવશે, ત્યારે તારીખ 1 મે
ગુજરાત સ્થાપના દિવસથી વડોદરા શહેર ભાજપ દ્વારા જે મિશન ડિમોલિશન શરૂ થશે એમાં ઝા દેસાઈ કઈ રીતે ટકી શકશે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે, કારણ કે પ્રજાને કનડતા પ્રશ્નોની વાચા આપવા માટે કોઈની પણ સહેશરમ રાખ્યા વગર આજે એ સત્તાધારી પક્ષની સામે છાતી કાઢીને ઊભા છે. ત્યારે આવનાર સમયમાં ઝા દેસાઈ કઈ પાર્ટીનો ચહેરો બનશે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે. પરંતુ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આવા બદલ ઝા દેસાઈ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક ખૂબ ખૂબ મિત્રો, આભાર, નવી વસીમભાઈ. પ્રસ્તુતિમાં નવી સેલિબ્રિટી સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.